જય સિયારામ અને હર મહાદેવ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં જ હશો. તો જો આજ તો 2:30 વાગી ગયા છે વ્લોગ ચાલુ કરવામાં, કેમ કે સવારનું હું ને મમ્મી બે બારે ગયા હતા, થોડું કામ હતું તો પછી આવીને જમવાનું મમ્મી બનાવી લીધું હતું. તો બોયને બહુ ભૂખ લાગી હતી તો પછી જમી લીધું ફટાફટ. અને બા છે નહીં આજે, ઈ ગયા છે ગામડે, રાસલા ગયા છે, એના ભાઈના ઘરે થોડાક દિવસ રોકાવા માટે ગયા છે. એટલે એ હતા નહીં બા, અને અમે બારે ગયા હતા ને ત્યાં એક કુરિયર મેં બુક્સ મંગાવી હતી, એનું આવી ગયું હતું. જો એ કુરિયર આવી ગયું છે તો બાજુવાળાને ફોન કરવો પડ્યો કે ભાઈ કુરિયર લઈ લેજો. એને કુરિયર લઈ લીધું, પછી આવીને લઈ લીધું છે કુરિયર એની પાસેથી. અને હજી ઓપન તો મેં કર્યું નથી કે ભાઈ બુક્સ બરાબર આવી છે કે નહીં, કેમ કે જમવાનું બાકી હતું. મેં કીધું ભૂખ લાગી, જમી લઈ પછી ઓપન કરશી. તો હવે અત્યારે એ ખોલીને ચેક કરી લઉં કે બરાબર આવી જ ને બુક્સ મગાવી છે. પાંચ બુક્સ મંગાવી હતી મેં, 5, ને બધી મસ્ત આવી છે. તો સાંજના 5:15 વાગ્યા છે, 5:30, 5:30 જેવું થયું છે. અને મેં જે કાલે શરૂઆત કરી હતી ડમ્બલ વર્કઆઉટની, તો એ આપણે રેગ્યુલર રાખવાનું છે. તો આજે પાછું એ જ વર્કઆઉટ કરવા માટે આવી ગઈ છું. જેટલા દિવસ રેગ્યુલર રહીએ એટલી ટ્રાય કરી, બાકી તો હવે જોઈએ, ટાઈમનું કંઈ નક્કી ન હોય. થોડા ઘણા હાથ દુખે છે આજે, પણ એ તો હજી સ્ટાર્ટિંગમાં કાલથી જ સ્ટાર્ટ કર્યું છે, એટલે સ્ટાર્ટિંગમાં એ રીતે દુખે 2-3 દિવસ, તો પછી નહીં વાંધો આવે. મેં કીધું વળી આજે બંધ રાખીને પછી વળી કાલે એક્સરસાઇઝ કરી તો પાછા વધારે હાથ દુખે, એના કરતાં આજે દુખે છે તો એ થોડી ઘણી કરી લેવાય એક્સરસાઇઝ, એટલે વાંધો ન આવે એ તો. સો હવે સ્ટાર્ટ કરી દઈએ, ખોટો ટાઈમ પાસ કર્યા વગર.
9 વાગી ગયા છે અને મમ્મીએ રસોઈ બનાવી નાખી. જોકે આજ તો આમ કંઈ વધારે બનાવવાનું હતું નહીં. ચા ને ભાખરી બનાવ્યા છે જમવામાં. તો ચા ને ભાખરી બનાવ્યા છે અને પપ્પા માટે વઘારેલા ભાત અને રોટલી છે. એને ચાના રોટલી નહોતા ખાવા એટલે ચા ને ભાખરી. અને મારા હેતને અને મમ્મીને ત્રણેયને છે ચા ને ભાખરી અને અથાણું ને પાપડ. તો હાલો બધા ચા ને ભાખરી ખાવા માટે. તો જો 11 વાગ્યા છે અને જમીને નવરા થઈ ગયા હતા કામ કરીને. પણ આજ તો જમવાનું થોડુંક મોડું થયું હતું એટલે હું ને મમ્મી વોકિંગ કરવા નહોતા ગયા. અને બાય નથી એટલે બાનો સત્સંગનો વિડીયો કંઈ બનાવવાનો હતો નહીં મારે. નહીં તો જમીને નવરા થઈ જાય પછી એનો સત્સંગનો વિડીયો બનાવવાનો હોય. તો એ બનાવવાનો નથી એટલે હવે અત્યારે તો કંઈ કામ છે નહીં, સૂઈ જવાનું છે થોડીક વાર ફોન જોઈને. હા એ તો એ જ દાંત કાઢે જ મારા. કેમ ભાઈ કેમ દાંત આવે છે? શેના દાંત આવે? કાંઈ હા એ હમણાં એમ કહેતો હતો એ કે તમે બધા તો હમણાં ફોન જોવા માંડશો, મારે શું કરવું એ કે નહીં. હેતને વિચારાને પછી અઘરું પડે અટાણે શું કરવું. તો શું કરીશ તું? કાંઈ નહીં, તારે ભેગો જઈશ ફોનમાં. મારા ભેગો ફોનમાં જોઈશ એમ. સુઈ જવાય વહેલું. તો તારે હોઈ જવાય, તારે ફોન ના જોવાય કાંઈ. થોડીક વાર તો જોવું પડે ને ત્યારે. મારી થોડી વાર તારે ભેગો જોઈશ કે મારો ફોન નથી કાંઈ. હા તો વ્લોગ ગમ્યો હોય બધાને તો વિડીયોને લાઈક કરતા જાજો અને ચેનલ ઉપર નવા હોય અને હિતાંશી સ્ટોક્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો ફટાફટ. મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.